દુખાવા હતા, પગના ની પ્રોબ્લેમ હતો, પછી બીપી હતું, બધું હતું. એટલે મેં વિચારતી હતી ઘણું બધું, અને ડોક્ટરે કીધું હતું પણ મને એવું કે તમારે એક બાજુ ઓપરેશન આવશે, કરાવવું જ પડશે, પણ તમે થોડું વેટ ઓછું કરો ને તો ઓપરેશન કરાવી. પણ મેં કીધું નહીં, ઓપરેશન તો કરાવવું જ નથી. ત્યાં મારા સસરા ઓફ થઈ ગયા ને, ત્યાં મને પૂજાબેન મળ્યા, આવ્યા હતા મારા સસરા ઓફ થઈ. એટલે મેં કાકાને પૂછ્યું કે તમે કાકીને કેમ નથી લાયા? તો કાકાએ મને એવું કીધું કે આ બાજુ કોણ છે. એટલે મેં કહી દીધું કે હા, તો આમને આ કેવી રીતના કર્યું એમ. પછી મેં એવું ભાઈ એમનું જોઈને વિચારવામાં છે ને 4 મહિના કાઢી દીધા, અને બીજું 4 કિલો વધારી દીધું. વિચારવામાં મેં 4 કિલો વધાર્યું કે હમણાં પછી જોડાય એમ ના, ને પછી જોડાઈ જઈ તો અત્યારે 33 કિલો વેટ લોસ કર્યું છે મેં, અને કમ્પ્લેટ પલોઠી વાળીને બેસું છું. વાહ. હા, 1.5 વર્ષથી વજન ઓછું થયું તમારું એમ? હા, ઓછું થયું, અને 1.5 વર્ષથી ખુરશીમાં બેસીને જમતી હતી. એની જગ્યાએ અત્યારે કમ્પ્લેટ પલોઠી વાળી બેસું. આજ સાંજે ભજનમાં જઈ હતી, કમ્પ્લેટ પલોઠી વાળીને જ બેઠી, 1 મિનિટ ઊંચો પગ નથી કર્યો તોય કમ્પ્લેટ. હા, બપોરે જાઉં 3 થી 6, અને રાત્રે 9 થી 12 હોય ભજન, તો 6 કલાક હું કમ્પ્લેટ બેસી છું અત્યારે. તમે એવું કહો છો કે હું વિચારમાં 4 મહિનામાં 2 કિલો વજન વધાર્યું? અત્યાર સુધી 4 કિલો વધાર્યું, 4 કિલો. અત્યાર સુધી વિચાર્યું હોત તો શું થાત? તો 150 પહોંચી હોત. 104 પહોંચી તો અત્યાર સુધી 1.5 વર્ષ થયું મને આ કમ્યુનિટીમાં. પણ બહુ સરસ મજા આવે છે અહીંયા આપણને, કે કેટલું ખાવું, કેટલું પીવું, આ તે. અને રાણી જેવી રાજા જેવો નાસ્તો, એની તો કઈ વાત જ અલગ છે એની તો. ક્લાસમાં રેગ્યુલર આવો છો, તમને શું ક્લાસમાં શું પસંદ આવે છે? ક્લાસમાં એવું કે આપણે બધા આપણા ફેમિલી હારે તો આવડું મોટું આપણે ફેમિલી મળ્યું છે તો મજા આવે ને. ઘરમાં તો 2 જણ કે 3 જણ ફેમિલી, અને આ ક્લાસમાં આપણને એવું મોટી ફેમિલી મળી ને એટલે મજા આવે ને. અને કોઈ નવું આપણને જાણવા મળે, શીખવા મળે, એટલે આવી વધારે. આપણા ક્લાસમાં તમને ઘણા બધાના રિઝલ્ટ સાંભળવા મળે, તમે કોઈનું રિઝલ્ટ સાંભળવા મળે તમને ઇન્સ્પાયર થયા એવું રિઝલ્ટ છે કોઈ તમને યાદ? તમારું રિઝલ્ટ તો સારું છે જ. તમને કોનું રિઝલ્ટ ગમે છે? અમિતભાઈ નું જોયું ને, અમિતભાઈ હું કાયમ જોતી ઘણી વાર, કારણ કે ઈ આવતા જતા લીધું તો જોતી, એટલે અમિતભાઈ નું ખાસ જોયું કે એમને કેટલું સરસ છે એમનું રિઝલ્ટ. એટલે પછી આપણે એમને આગળ જોડી ગયા આપણે ત્યારે. એમને B12 ની ખામી હતી, ની પેન, પેટમાં દુખાવો બધું હતું. હા, અમિતભાઈ નું તો મેં બરાબર સાંભળેલું અને જોયેલું હોત. પેલા જોયેલા અમિતભાઈ ને અત્યારે જોઉં છું, એમાં ઘણો બધો ફેર છે. તો તમારા ઘરના કામ તમે પેલા કોણ કરતું? તમારા બધા કામ હવે ઘરના તો પછી ધીરે ધીરે કરતી હતી, અને અત્યારે હાથે જ કરું છું. પણ એમ કે કપડા ને બધું મશીનમાં નાખતી, અને ઊંચું ટેબલ લાવી વાસણ ને એવું ઘસવા માટે. ઘણી વાર પ્લેટફોર્મ ઉપર ઘસી નાખું, એવું બધું હતું. ઊંચું એટલે ઘણું ઊંચું લાવી હતી ટેબલ, એની ઉપર બેસીને ક્યારેક ઘસું, ક્યારેક કપડા એની ઉપર ધોઈ નાખું. પણ મશીન છે ને એટલે મશીનમાં કપડા નાખી, અત્યારે કપડા જાતે ધોઉં છું. તો તમે કોઈ જાહેર પ્રસંગમાં જાઓ તો તમને પહેલા શું લાગતું? કેવી રીતે તમને મજા આવતી હતી પ્રસંગમાં જવાની? પહેલા તો એવું હતું કે આપણે કઈક લગ્ન પ્રસંગમાં ગયા હોય ને તો ખુરશી હોય, એમાં તો વાંધો જ નહીં. પણ કઈ એવું કઈ બીજી ઓલી હોય, આપણે કોઈ બેસણામાં ગયા હોય આ તો આપણે ખુરશી ઉપર બેસતા ન સારા લાગી નહીં, કે બધા નીચે બેઠા હોય ને આપણે ખુરશી ઉપર ઓલામાં રોઈટા હોય તો બેવે નહીં. તો આપણે એવા નાના ઓલામાં ગયા હોય તો ન સારું લાગે. લગ્ન પ્રસંગમાં બધા બેઠા જ હોય ખુરશી ઉપર, એટલે સારું લાગે. હા, એટલે અત્યારે બધું કમ્પ્લીટ થઈ ગયું આપણું. તો તમને એ વખતે એવું નતું ખુરશી જોડે લઈ જાય? ના, અહીંયા નો થાય ને, અહીંયા તો મળી જ લે. લગ્ન પ્રસંગમાં તો મળે જ ખુરશી. ના, હા, લગ્ન પ્રસંગમાં બેસતી ખુરશી ઉપર, પણ ઓલા કામમાં કોઈ જતી જ નહીં. અમુક એવું કામ હોય તો નથી જતી, ઓછું જવું એમ. કારણ કે અમે 4 દેરાણી જેઠાણી છીએ, 2 તો આમાં જ છીએ અમે આ ફેમિલીમાં જ. આપણે તો એકાબીજા અમે એડજસ્ટ કરી લઈએ કે તું જઈ.
તો તમારે આ શું કહેવાય, તમારું વેઇટ લોસમાં તમે કેટલા કિલો ઓછું કર્યું છે? 33 કિલો. 33 કિલો. હમ કોને જોવું છે કે આમનું રિઝલ્ટ? 33 કિલો ઓછું થયું ને આંખમાં મને છે ને વેલ હતી ને એમાં મારે 50-60% હતી. એમ ભલે અત્યારે 20% રહી, એટલે ઈ તો મને બોનસમાં જ મળ્યું એવું? આંખનું તો. હા, અત્યારે ડોક્ટર જોવે ને તરત કે હવે નથી તમારે, થોડીક 20% જેવી રહી, નહીંતર એનું પણ ઓપરેશન કરાવવાનું હતું મારે, આંખનું પણ. તો અત્યારે તમે પહેર્યા એ ચશ્મા નંબરના છે કે પછી? ઈ નંબરના છે, દૂરના છે. અચ્છા. દૂરના છે. ચંદ્રિકાબેન ને કોને રિઝલ્ટ જોવો છો? હું તમને બતાવું, શેર કરો. તમે ચંદ્રિકાબેન નું કેટલું પરફોર્મન્સ છે, મસ્ત અમેઝિંગ રિઝલ્ટ છે એમનું. અમેઝિંગ એટલે કેવું કે ઓકે, આ આટલું સરસ 103 કિલો 104 કિલોમાંથી મતલબ 33 કિલો જેવું વજન એમને ઓછું કર્યું છે. અમેઝિંગ રિઝલ્ટ છે એમનું. અને હવે તો કોઈ દિવસ ડ્રેસ નહોતા પહેર્યા, ચણિયાચોળી નહોતી પહેરી, હવે બધું પહેરું. તમે કઈ ચણિયાચોળી પેલી બી પહેરી લીધી. હે, કેટલા વર્ષે ચણિયાચોળી પહેરી? 52 વર્ષે. 52 વર્ષે? ઓહો, હા, 52 વર્ષે. હા, ઈ આપણે ક્લાસમાં દીપ્તિબેન એમ કે ભાભી આ પહેરો ને હવે ફોટો પડાવી આપણા પોતે પૂજા કરતી મોકલવી છે, પૂજાબેન ને મોકલવી છે આપણે. અરે વાહ, તમારો મેં હા, ફોટો જોયો તો વિડિયા પૂજાબેન ઉતાર્યા પાસે. અહીંયા. હા, કેટલા ડ્રેસ લોકોને ગમે તો પહેરી. તમારા કપડા, જૂના કપડા, નાના ઉંમરના હોય એવા કપડા તમને થઈ રહે, બધાને ગમે જ ને આમ તો. ચંદ્રિકાબેન, તમારા ઘરના શું કહે છે તમને અત્યારે? હવે ઘરના બધા ઈ જ કે ને, મારા દિયર તો મને એમ કહેતા હતા કાકી ભાભી ઓછું કરો, નહીંતર તમારા હાથું બુલડોઝર બોલાવવું પડશે કે ક્યાંક લાવવી પડશે કે તમે જતા રહેશો ને ત્યારે. તો અમારા ઘરના એવું કહેતા પૂજાબેન, હતા. અને અત્યારથી એમ કહે કે તમે બોલો બોલો, બોલો. તમે બોલો. અરે અત્યારે તો એવું કહે છે કે હવે કે તમે અમને કહેશો એવા થઈ ગયા. તો અમારા ઘરને એવું કહેતા હતા, મેં કીધું આ દરવાજા મોટા કરવા પડશે ઘરના. હા, કરવા જ કારણ કે પડશે. પૂજાબેન નું વજન જે વધતું હતું, જે રીતે દેખાતા હતા ને, તો બધા ઘરના એવું કહેતા ઘણી વાર કે પૂજા આવે તારે દરવાજા બદલવાની તૈયારી કર, કે ઘર મોટું કરવું પડશે. હા, એ તો મને ખબર છે. એટલે ખરેખર તમારું રિઝલ્ટ બહુ સરસ છે. તો તમારા કામમાં તમે દિવાળી કામ, આ તે કામ કરો, એમાં તમે જાતે આ કરો છો વખતે કે બીજા ટેબલ કરે છે? ઉપર હું જાતે ચડી. પણ ટેબલ તમે ઉપર જાતે ચડીએ. હવે કઈ પણ લેવું હોય ને તો હું ટેબલ ઉપર ચડીને મારી જાતે લઈ લઉં છું, નહીંતર મારા બાબાને માં કહેવું પડે કે મને આ ઉતાર દે વસ્તુ, અથવા બેબીને બોલાવવી પડે ઉપરથી. મારા દિયરની બેબી છે ને એને બોલાવવી પડે. પણ અત્યારે આ વખતે દિવાળી ઘર સાફીને જાતે કર્યું, નહીંતર એક બેન બોલાવતી હતી દર વર્ષે. આ વખતે તમે મેં જાતે કર્યું. તમે પેલા ઉપર રહેતા હતા, નીચે આવ્યા, તો બધું કામ કોને કર્યું? ઈ મેં મારી જાતે બધો સામાન એકલા લાવી દીધું. બોલો. અમુક મોટું હતું ને ફ્રીજ, 2-4 વસ્તુ લાયા મારા હસબન્ડ લાવ્યા, બાકી બધું મારી જાતે બધું સામાન લાવી. કેટલા લોકોને ગમે ઘરનું દિવાળીનું કામ, જે પોતે કહેવાય ને કે બીજા ડિપેન્ડન્સી હતી એના ઉપર રહેતા ને, હવે બધું જ પોતે કરી શકે છે. જબરદસ્ત રિઝલ્ટ છે. ઉપરથી અમે નીચે રહેવા આવ્યા ને તો બધું જાતે લઈને આવી દીધું. એવું? 2 દિવસ થયા સામાન લાવતા, પણ બધું જાતે લાવી. ખાલી મોટી મોટી વસ્તુ જ મારા હસબન્ડ ને મારા દિયર ને બધા લાવી દીધું, બાકી બધું હું જાતે લઈ આવી. તો તમારા આજુબાજુ વાળા તમને શું કે હવે? આજુબાજુ વાળા શું કે, આજુબાજુ વાળા એમ કે તમે હવે દિવસે દિવસે નાના થતા જાઓ. વાહ વાહ વાહ. ઈ કે કેટલા લોકોને ગમે? અમારા સામે વાળા એમ કે હું નાની લાગતી હતી, તમે મોટા લાગતા. હવે કે હું મોટી લાગુ, તમે નાના લાગો. કેટલા લોકોને આવું નાનું થવું છે બોલો? હાથ ઊંચો કરો. વાહ, નાનું થવું એટલે મને બી ઘણી વાર એવું થાય. હું બી અમારા ફ્રેન્ડ સર્કલમાં જતો હોય ને, હું તમને મારો એક્સપિરિયન્સ શેર કરીશ. હું ચાઇના ગયો હતો મારા સનને મળવા માટે. તો અમે એ લોકો માર્કેટમાં ફરતા હતા ને, તો ત્યાં બી સબ્જી આપણી જેવા જ હોય, પણ સબ્જી ત્યાંની સબ્જી બહુ મોટી મોટી, ડુંગળી જેવી આવડી મોટી. તો એવું બધું ત્યાં લેવા ગયા હતા એની જોડે હું. તો એ ચાઇનીઝ લેંગ્વેજમાં પેલી ત્યાંની લેડીઝ છે ને પૂછતી છે, મને તો ન ખબર પડી, ઋષિને પૂછતી હતી કે ભાઈ કોણ છે, એટલે એમ કે તારા બ્રધર છે કે કોણ છે? તો એ ઋષિ કે બ્રધર નથી, એ તો મારા ફાધર છે કે.
એટલે ત્યારે આપણે એવી ખબર પડે કે આપણે બી એન્ટી એજિંગ કેટલું થાય છે આપણું એમ. ને ક્લાસની કેટલી ઇમ્પેક્ટ છે. તો આવું થતું હોય છે. તો ચંદ્રિકાબેન, તમારા કેસમાં બોલો. બી આવું થઈ રહ્યું એવું લાગે છે મને બી. હું બી ઘણીવાર જોઉં છું. હવે લાસ્ટ ટાઈમ અમદાવાદ ગયા ત્યારે બી જોયું હતું કે આ ચંદ્રિકાબેન નથી. થોડી વાર ઓળખાય નહીં આપણને. પણ ખરેખર હમણાં તમારું તમારા રિઝલ્ટ બહુ ઘરે સરસ ના છે. આવી હતી? હા. તમારા ઘરે આવી હતી ને હમણાં આવતા ગયા શનિ રવિમાં? તો આ ચંદ્રિકાબેન, થેન્ક યુ. તમારું રિઝલ્ટ બહુ સરસ છે અને તમે આવું નવું રિઝલ્ટ માટે પ્રયત્ન કરજો અને સાથે સાથે તમે જે રિઝલ્ટ લાવ્યો છે ને બીજાને હેલ્પ કરજો. તમે એકલા નહીં હા ને તમે તમારું પોતાનું બનાવીને ખાઓ ને તો એ નહીં ચાલે. બીજાને સર્વ કરજો. એટલે બીજાને બી લાભ મળવો જોઈએ. બરાબર ને? હા, એ તો બરાબર. થેન્ક યુ માર કોચ.